ત્રિનેત્રમાં આગળ વધીએ તો ડાયમંડ સિટી એવા સુરતમાંથી એક 17 વર્ષની દીકરીનું અપહરણ થયું. પરિવાર પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. 35 દિવસ વીતી જાય છે છતાં અસરકારક કાર્યવાહી નથી થતી અને લોકોને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવો પડે તો તેનાથી મોટી શરમજનક વાત પોલીસ માટે શું હોઈ શકે? શું છે આખી ઘટના અને કેવી રીતે ઊંઘતી રહી સુરત પોલીસ? આવો સમજીએ. દીકરીના પરિવારની ઊંઘ હરામ થઈ તો પોલીસને ઊંઘ કેવી રીતે આવી શકે? ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે, જ્યાં પોતાના કાકાના ઘરે રહેતી 17 વર્ષીય સગીરા 35 દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગઈ. સગીરાનું અપહરણ થયું. પરિવારે દીકરી ગુમ થયાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી, પરંતુ 35 દિવસ થયા પછી પણ દીકરીનો કોઈ પત્તો નથી લાગ્યો. અરવિંદ પંચાચરાએ કર્યું અપહરણ. 2 સંતાનોનો બાપ છે અરવિંદ. અગાઉ પણ 2 થી 3 છોકરીઓને ફસાવી ભગાડી ગયો હતો. છોકરીઓને ભગાડી જવાના કેસમાં પહેલા પણ આ લુખ્ખો જેલની હવા ખાઈ ચૂક્યો છે, છતાં તે સુધરવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ દીકરી ગુમ હોવાથી પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંતે સમાજ મેદાનમાં આવ્યો. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની નોબત આવી. ત્યારે પોલીસના હાથમાંથી કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાયો. જે ચોક્કસ 35 દિવસથી 17 વર્ષની પાટીદારની દીકરી ગુમ થઈ છે, ગેરહાજર છે અને માતા પિતાથી અલગ છે. ત્યારે એમના માવતરનો વિલાપ છે કે અમારી દીકરી ઝડપથી પાછી આવે, પરંતુ 35 દિવસનો સમય વીત્યા પછી પણ જ્યારે જવાબદાર અધિકારીશ્રીએ એવું જણાવ્યું છે કે અમને થોડો સમય આપો. આવું વારંવાર સમય માંગવાનું જે ગટલું કર્યું છે, ત્યારે પાટીદાર સમાજના આગેવાનો, અગ્રણીઓ જ્યારે એમની સાથે સૂરમાં સૂર મિલાવ્યો છે કે કોઈ પણ સંજોગે ઝડપથી આની કાર્યવાહી થાય અને ઝડપથી દીકરી એમના પરિવાર સાથે મળે, આ દિશામાં કામ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે આદેશ કર્યા છે અને ક્રાઇમ બ્રાન્ચને કામ સોંપ્યું છે. સવાલ અહીં દીકરીઓની સુરક્ષાનો છે, કારણ કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હોવાની ગુલમાંગો મારવામાં આવે છે, પરંતુ એક દીકરી 35 દિવસથી ગુમ છે અને આ ગુજરાતની પોલીસ તેને શોધી પણ નથી શકી. ત્યારે સવાલ એ થાય છે કે દીકરી 35 દિવસથી ક્યાં છે? 35 દિવસમાં પોલીસ કેમ દીકરીને ન શોધી શકી? શું એક આરોપીનું લોકેશન પોલીસ નથી શોધી શકતી? સમાજ પોલીસનો ઘેરાવ કરશે તો જ પોલીસ કામ કરશે. મુદ્દો અહીં દીકરી ક્યાં છે, કોની સાથે છે, કેવી રીતે રહે છે અને કેવા હાલાતમાં રહે છે તેનો છે. તેવામાં હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ દીકરીને શોધવામાં કેટલા દિવસ લગાડે છે તે જોવું રહ્યું. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.